આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે। સુરતમાં અલગ અલગ 7 જેટલા સ્થળેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી। આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે। સુરતમાં અલગ અલગ 7 જેટલા સ્થળેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી। તો આ અંગે ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું છે કે રથયાત્રાને ધ્યાનમાં રાખી તંત્ર સતર્ક છે, તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ત્યારે ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસની સેવા પણ અમુક રૂટ પર બંધ રાખવામાં આવી છે, જ્યારે અમુક રૂટ ટૂંકાવી દેવાય છે। રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખી પાલિકાએ સુરત રેલવે સ્ટેશનથી ડિંડોલી, પાંડેસરા, આહવા ગામ, વિવેકાનંદ કોલેજ, ભરથાણા, ખજોદ, પાલનપુર યુનિવર્સિટી, રાંદેર ગામ, વરિયાવ ગામ, કાપોદ્રાની બસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। જ્યારે ચોકથી લક્ષ્મીધામ સોસાયટી, ગોડાદરા ગામ, લાજપોર, સચિન, વૈષ્ણવદેવી ટાઉનશીપ, ડિંડોલી, વરિયાવ ગામ, ભેસાણ ગામ, મક્કાઈ પુલથી ભેસાણ ગામ, કોસાડથી યુનિવર્સિટી, સુમન દર્શનથી લીંબાદ, ખરવરનગરથી ડભોલી, ઇસ્કોનથી યુનિવર્સિટી, અડાજણ બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન લૂપ, લિંબાયતથી સરથાણા નેચર પાર્ક, રેલવે સ્ટેશનથી ગેલ ઇન્ડિયા અને ચીકુવાડી પોઈન્ટથી બુડિયા ગામ સુધીના રૂટ બંધ રાખવામાં આવશે। ઉધના દરવાજાથી સચિન જીઆઈડીસી, બીઆરટીએસ ખરવરનગર સુધી, સુરત સ્ટેશનથી કડોદરા બીઆરટીએસ એપીએમસી સુધી અને બેડગામની બસ લાલ દરવાજા સુધી કાર્યરત રહેશે। સાથે જ એરપોર્ટ માટેની સુરત સ્ટેશનની બસ અઠવા ચોપાટી સુધી, જ્યારે ચોક ટર્મિનલથી ડુમસ લંગર અને ભીમપોરની બસ અઠવા ચોપાટી સુધી દોડશે। સોમનાથ મરાઠે ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા। સોમનાથભાઈ, કેટલીક બસોના રૂટ ટૂંકાવી દેવાય છે, આજે કેટલીક બસો બંધ છે। આજે રથયાત્રાને લઈને કઈ રીતની કાર્યવાહી કામગીરી છે? આજે સુરત શહેરની અંદર આષાઢી બીજ નિમિત્ત જે 3 જગ્યાથી રથયાત્રા નીકળવાની, જે મુખ્ય રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી રિંગ રોડ થઈને સરદાર બ્રિજ થઈને જ્યારે રાંદેર ઝોનમાં ઇસ્કોન મંદિર સુધી જતી હોય, આ તમામ રૂટ આપણે બંધ રાખ્યા છે। અને ઉધના દરવાજાથી સચિનની અંદર પણ એક રથયાત્રા હોય છે, બમરોલીની અંદર પણ પાંડેસરામાં એક રથયાત્રા હોય છે। આ પણ જે સિટી બસના રૂટ છે ને એ આપણે બંધ કર્યા છે। જે સચિનથી જે કામરેજ સુધી જે રૂટ આપણો બીઆરટીએસનો ચાલુ હતો એને આપણે ખરવરનગર સુધી ટૂંકાવે છે, અને એની સાથોસાથ બીઆરટીએસ રૂટ આપણો બીઆરટીએસનો ચાલુ હતો એને આપણે ખરવરનગર સુધી ટૂંકાવે છે, અને એની સાથોસાથ બીઆરટીએસના જે આપણા 13 રૂટ છે તે રૂટમાંથી આપણે આજે 9 રૂટ બંધ રાખ્યા છે અને 4 રૂટ પ્રાપ્યતા મુજબ છે, અને એ પણ અમુક જગ્યાથી એને આપણે ડાયવર્ટ કર્યા છે। એની સાથોસાથ જે સિટી બસ છે, સિટી બસના આપણી પાસે જે 45 રૂટ છે, 45 રૂટમાંથી આજે 24 રૂટ આપણે બંધ રાખ્યા છે અને 21 રૂટ આપણા ચાલુ છે। સુરત શહેરના જે સિટી બસ અને બીઆરટીએસના જે પ્રવાસી છે તેમને હું વિનંતી કરું છું, જે રૂટ બંધ રાખ્યા છે એનું કારણ છે જે આષાઢી બીજનું જે ભવ્ય આપણે રથયાત્રાની જે યાત્રા નીકળતી હોય છે એના માટે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા જે ટ્રાફિકની સમસ્યા શહેરમાં નહીં સર્જાય એના માટેની આ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।